لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. وبعزتي لا أجمع في عبدي خوفين ولا أمنين. اللهم صل على محمد وآل محمد. الله पाकना फजलो करम અને ચાહતા માસૂમીન અલૈહિ સલામની બરકતથી આપણે આ હિજરી સન 1436 માયત ખાતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારી બરપા કરી શક્યા એ બદલ અલ્લાહની બારગાહમાં લાખો શુક્ર છે. આઝાદારી કબૂલ થવાની અમુક શરાયત હોય છે. એમ નથી કે મેં આંખમાંથી આંસુ વહાવી લીધા એટલે મારી આઝાદારી કબૂલ થઈ ગઈ. પણ આ આઝાદારી કબૂલ ત્યારે થાય કે જ્યારે મારી જિંદગીમાં કંઈક સાંજમાં આવે. અગર ઝિલહજ મહિનામાં હું જે માણસ હતો અને મુહર્રમના 12 દિવસ પૂરા થાય પછી એ જ માણસ છું, મારી જિંદગીમાં કઈ ફર્ક ના આવ્યો, મારા ઈમાનમાં કઈ વધારો ના થયો, મને મજલિસે હુસૈન થી કઈ સુધારણા ના મળી, તો પછી આ આઝાદારી વિશે આપણે ધ્યાન આપવું જોઈએ કે મારી આઝાદારીમાં શું ખામી રહી ગઈ. આપણે અહીંયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી જે દર્સ લેવા કોશિશ કરીએ છીએ એ ફક્ત અહીંયા માટે નથી, ઇમામ બારગાહ માટે નથી, બલકે આ મેસેજને આપણે અહીંયાથી બહાર પણ લઈ જવાના છે અને જિંદગીમાં ઉતારવાના છે. આપણે બધા એક સમાજમાં રહીએ છીએ, તો જરૂરી છે કે સમાજમાં આ હુસૈનના જે દર્સ આપણને મળેલા છે એને આપણે એપ્લિકે કરીએ, એને આપણે જિંદગીમાં ઉતારીએ. અત્યાર સુધી આપણે 3-4 દર્સ વિશે વાત કરી ચૂક્યા. ઇજ્જત, જિલ્લત એવા ઘણા દર્સ આપણે જોઈ ચૂક્યા કે જિંદગીમાં આપણો કાર્ય શું છે, એક આપણી જિમ્મેદારી છે. ઇન્શાઅલ્લાહ એના વિશે પણ આપણે વાત કરશું કે દરેક ઇન્સાન ને કંઈક આ દુનિયામાં એની જિમ્મેદારી છે. એવો જ એક દર્સ આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. અને આજની હાલત અને આપણા સમાજને લગતી હાલત, એમાં બહુ મહત્વની વાત છે. અગર જો સમજી શકો તો ખુદાવંદી આલમ હદીસે કુદસીમાં કસમ ખાઈને કહે છે, વબિઇઝ્ઝતી, મને મારી ઇજ્જતની કસમ છે, લા અજમઉ ફી અબ્દી ખૌફૈન, કે હું એક બંદામાં 2 જાતના ખૌફ, 2 જાતના ડર ભેગા નથી કરતો અને 2 જાતની સિક્યુરિટી ભેગી નથી કરતો. અમાન એટલે સિક્યુરિટી એટલે અમાન, બરાબર છે? અમાન ભેગી નથી કરતો. કેવી રીતે 2 જાતની વાત કરે છે? ખુદાવંદી આલમનો કહેવાનો મકસદ દુનિયા અને આખિરત છે. જે ઇન્સાન આ દુનિયામાં જે છે ખુદાથી નિડર રહ્યો, ખુદાથી ડર્યો નહીં, ખુદાવંદી આલમ કયામતમાં એને ડરાવશે, જાત જાતના અઝાબથી ડરાવશે. આ દુનિયામાં ન ડર્યો, હવે આખિરતમાં ડર. પણ એક ઇન્સાન છે કે જે આ દુનિયામાં ડરતો હતો, તો ખુદા કે તું આ દુનિયામાં મારાથી ડર્યો,
હું તને આખિરતમાં નહીં ડરાવું, ત્યાં તને અમાન આપીશ, ત્યાં તને સિક્યોરિટી આપીશ. ફરિશ્તાઓ તારા માટે દુઆ કરશે અને કહેશે કાલુ સલામા, કે તારા ઉપર સલામ મોકલશે. ફરિશ્તાઓ, માસૂમ ફરિશ્તાઓ, ઈ જ્યારે તારા ઉપર સલામ મોકલે તો તું સલામતીમાં આવી ગયો, સિક્યોરિટીમાં આવી ગયો. તને કોઈ જાતનો અઝાબ જે છે એ તુશે નહીં કરે. ટૂંકમાં કહી દો, આજનો દર્શ ડર અને સિક્યોરિટી બાબતે છે. પણ આપણે તો વાત કરીએ છીએ કે આપણે જે દર્શ લઈએ છીએ એ આશુરાથી લેવાનો છે, કરબલાથી લેવાનો છે. કારણ કે આપણો મેઇન સુજે શું છે? આશુરાથી મળતા લેસન. હવે આ વસ્તુ આપણને ક્યાંથી મળે છે? આ વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં મક્કાથી મળે છે. જ્યારે જનાબે ઝૈનબના શોહર અબ્દુલ્લાહ ઇબ્ન જાફર મક્કામાં આવે છે, એક રિવાયત છે કે ત્યાં ઓનો મુહમ્મદને મૂકવા આવે છે, એક રિવાયત છે કે મદીનાથી આપી દે છે. ઈ ઓનો મુહમ્મદના પપ્પા મક્કા આવે છે મુલાકાત માટે અને ઇમામે હુસૈન માટે એક વ્યવસ્થા કરે છે કે મૌલા, તમે અહીંયા રહ્યો મક્કામાં, તમને વાંધો નહીં આવે. ત્યારે તો હજી ઓલા હજના અહેરામમાં ટેરરિસ્ટ નહોતા આવેલા. આ હજની મોસમની પહેલાની વાત છે. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી ક્યારે નીકળ્યા હતા? 28 રજબ, 28 અથવા 29 રજબના ત્રીજી શાબાનના પહોંચી જાય છે મક્કા. શાબાન મહિનાથી ઝિલકદ મહિના સુધી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્કામાં રહે છે. તો પોસિબલ આ લેટર જે છે એ લગભગ માહે શાબાનના એન્ડમાં યા માહે રમઝાનમાં આવેલો હોય. અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર, ઓનો મુહમ્મદના પપ્પા જનાબે ઝૈનબના શોહર ઇમામ પાસે આવે છે. મક્કાનો જે મિનિસ્ટર હતો એનો પત્ર લઈને, કાગળ લઈને કે તમારા માટે અહીંયા સિક્યોરિટી છે, તમને કોઈ તુષે નહીં કરે, કોઈ બૈયતની માંગણી નહીં કરે, આ ગેરંટી મારી, તમે અહીંયા રહ્યો મક્કામાં. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જાણે છે કે આ સિક્યોરિટી તો છે, પરંતુ અનકરીબ અહેરામમાં લોકો આવશે અને મને ટેરર કરવાની કોશિશ કરશે. માટે ઇમામે હુસૈન આ અમાનનામાને કબૂલ કરતા નથી. પણ હવે જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયારે એક જહેમત લીધી છે. મક્કાના મિનિસ્ટરે એક દિલસોઝી પેશ કરી છે, એક મોહબ્બતનો ઇઝહાર કર્યો છે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ પત્રનો જવાબ આ રીતે આપે છે. શું કહે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ પત્રના જવાબમાં, અમાનનામાના જવાબમાં, ખૈરુલ અમાન અમાનુલ્લાહ, કે સૌથી બહેતરીન સિક્યોરિટી અલ્લાહની સિક્યોરિટી છે. પછી ઇમામ આગળ લખે છે, વલમ યુમિન બિલ્લાહ લમ યખફુ, જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર ઈમાન નથી રાખતો એ ઇન્સાન અલ્લાહથી ડરતો નથી. તમારા બધાના મગજ મારા સાથે છે ને? વધારે નહીં, થોડીક વાર, પછી આપણે બહેસ ઉપર ચાલી જશું, પછી વાંધો નહીં, જરા કાંડાવાળા ફરો તો. પણ અત્યારે શરૂઆતમાં તમે મારા સાથે રહેજો તો આખો મેસેજ સમજાશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પહેલી વાત લખે છે, બહેતરીન સિક્યોરિટી અલ્લાહની સિક્યોરિટી, અને જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર ઈમાન નથી રાખતો એ અલ્લાહથી ડરતો નથી. ત્રીજી વસ્તુ ઇમામ લખે છે, દુઆ કરે છે, નસઅલુલ્લાહ મખાફતન ફિદ દુનિયા, અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ કે ખુદાવંદી આલમ આપણને આ દુનિયામાં અલ્લાહનો ડર અતા કરે, તુજીબુલ અમાન ફિલ આખિરા, કે જેથી આપણને આખિરતમાં ખૌફે ખુદાથી નજાત મળે. કારણ કે જે ઇન્સાન આ દુનિયામાં ડરે છે એને પછી આખિરતમાં ડરવાની જરૂર રહેતી નથી. હવે આ વાત સમજાઈ ગઈ હોય તો આપણે મજલિસને આગળ વધારીએ એક નારે સલવાત વડે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કામાં સમજાવવા ઈ ચાહે છે કે સૌથી બહેતરીન અમાન અલ્લાહની અમાન છે. જે ખુદા ઉપર ઈમાન રાખે છે એ દુનિયામાં અલ્લાહથી ડરે છે. અને દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને આ દુનિયામાં ખૌફે ખુદા અતા કરે. જેને ખૌફે ખુદા મળશે, કયામતમાં એને સિક્યુરિટી છે, ત્યાં એને અમાન છે, એને ડરવાની જરૂર નથી. પરંતુ ઇન્સાન જે છે આ દુનિયામાં ડર અને સિક્યુરિટીથી જીવન વિતાવતો હોય છે. અમુક જગ્યાએ એને ડર લાગે છે તો અમુક જગ્યાએ રાહત આરામથી સૂતો છે. બે વસ્તુ છે. એક જગ્યાએ ડર હોય છે તો પછી એક જગ્યાએ અમાન. પણ ઘણી વખત ઇન્સાન ખુદાથી ડરે છે, અમુક વખત ઇન્સાન મખલૂકથી ડરે છે. હવે આ બંને ડર ઇન્સાનની જિંદગીમાં હોય. ઇન્સાનને ઘણી વખત ચોરનો ડર, ડાકુનો ડર, લૂંટાઈ જવાનો ડર, ફકીર બની જવાનો ડર, ઘરવાળીનો ડર, કલલાવનો ડર, તાંબાનો ડર, જાનવરોનો ડર, અલ્લાહની મખલૂકનો ડર હોય છે. સાથે સાથે ખૌફે ખુદા પણ હોય છે. ઇન્સાન અલ્લાહથી પણ ડરતો હોય. પણ આ બંને ડરમાં એક મોટો તફાવત છે. મને ખબર છે માહોલ ગરમ છે તમારો અંદર પણ એ ભૂલી જાઓ બહાર. નાની એવી વાત છે, ઇન્શાઅલ્લાહ હલ થઈ જશે તમારા વચ્ચે. અત્યારે તમારું ધ્યાન રોજની જેમ મારા પાસે હોવું જોઈએ ઇન્શાઅલ્લાહ. એક બાવા से बुलंद सलावत पर मोहम्मद खैर, બે જાતના ડર હોય છે. મખલૂકનો ડર, ખાલિકનો ડર. પણ હદીસ બયાન કરે છે આપણને ઇઝા ખિફતલ ખાલિક. ફરક શું છે બે ડરમાં? કે જ્યારે તું અલ્લાહથી ડરીશ, ફરરતા ઇલૈ, તો શું થઈશ? તું અલ્લાહ તરફ ભાગીશ. وَإِذَا خِفْتَ الْمَخْلُوقَ, પરંતુ જો અલ્લાહની મખલૂકથી તું ડર્યો, ફરરતા મિન, તો તું એનાથી છેટો ભાગીશ. બે ડર છે. એક ડર અલ્લાહનો, એક ડર મખલૂકનો. પરંતુ ખુદાથી જ્યારે તું ખૌફે ખુદા તારા દિલમાં આવશે તો તું ખુદાથી નજદીક થઈશ. ઇન્સાનનો ખૌફ તારી જિંદગીમાં આવશે તો તું એનાથી છેટો ભાગીશ. અગર હું કોઈ ઇન્સાનથી ડરવા લાગુ તો પછી હું એના દોસ્તી કરવા જઈશ નહીં, હું એનાથી છેટો રહીશ. પણ ખૌફે ખુદા મને જહન્નમમાં નાખશે, ખુદાનો ડર આવી ગયો તો શું થાય? નમાઝ પડવા માટે આગળ વધીશ, ખુદાથી નજદીક. આ મોટો ડિફરન્સ છે, મોટો તફાવત છે કે અલ્લાહથી ડરશું, અલ્લાહથી નજદીક થશું. માણસોથી ડરશું, માણસોથી છેટા ભાગશું. પણ દુનિયામાં અમુક ખૌફ, અમુક ડર એવા છે કે જેના વડે આપણે સિક્યુરિટીમાં આવીએ છીએ. અને અમુક ખૌફ એવા છે કે જે આપણને પરેશાન કરી નાખે છે, ગમગીન કરી નાખે છે. જેવી રીતે કે મને ગરીબીને ડર આવે કે હું ગરીબ થઈ જઈશ તો પછી પૂરી જિંદગી જે છે મારો ગમ ઓછો નહીં થાય. એક તો ડર છે અને ઉપરથી વ્યાધિ. મને ડર હોય કે મારો ધંધો બરાબર નહીં ચાલે, પછી મને ના તો ખાવાનું ભાવશે, ના તો પીવાનું ભાવશે. એક પૈસાવાળા ભાઈ હતા અમારે ત્યાં, વાતમાં ધ્યાન રાખે, આ ખાઈએ તો આ થશે, આ ખાઈએ તો આ થશે, આ મીઠાણ ખાઈએ તો દિયાબેત થશે, ગોશ ખાશું તો ગુદ થશે, આસિડિક થશે, લસણ ખાશું તો તાંસીઓ ઉતરી જશે, કફે પીશું તો તાંસીઓ ચડી જશે. વાતમાં જગ્યાએ એવી વાતો જ કરતા હોય. શું કામ? કારણ કે ડરેલો માણસ છે. જ્યારે બીમારીથી ઇન્સાન ડરે છે તો પછી એ ઇન્સાન બધી વસ્તુમાં ધ્યાન રાખતો હોય છે, હંમેશા આરામથી ખાઈ પી નથી શકતો. કહેવાનો મકસદ એ છે કે અમુક દુનિયામાં ડર એવા હોય છે કે ઇન્સાનને પ્રોબ્લેમમાં મૂકી દે છે, પણ નહીં, અમુક જાતના ડર હોય છે કે જે ઇન્સાનને જિંદગીમાં આગળ વધારે છે, એને સિક્યુરિટી આપે છે. તો એમાં આપણે આજે વાત કરીએ આકૃતિમાં કે ક્યાં એવા ડર આપણી જિંદગીમાં જરૂરી છે કે જેના થકી આપણને કામયાબી નસીબ થાય, આપણને કયામતમાં સિક્યોરિટી નસીબ થાય. આપણે આ દુનિયામાં એ બધી વસ્તુથી ડરતા રહેવું જોઈએ. ઘણા માણસો જે છે દુનિયામાં વાત કરતા હોય છે, સાફાસો વાત કરે, કોઈના પાપથી નથી બીતો,
બરાબર છે. તું કોઈના બાપથી નથી બીતો, વાત બરાબર, પણ અમુક જગ્યાએ તારે ડરવું વાજિબ છે, વાજિબ. અગર જો તું એમાં નહીં ડર તો પછી કયામતમાં તારે ડરવું પડશે. એ આપણે આજે વાત કરીએ ઇન્શાઅલ્લાહ. 4-5 વસ્તુ છે એના ઉપર આપણે ધ્યાન દઈએ. પહેલી વસ્તુ કે જે ડર ઇન્સાનને અલ્લાહની નજદીક પહોંચાડે છે અને કયામતમાં એને સુરક્ષિત કરી દે છે, અમાનમાં લઈ આવે છે, સિક્યોરિટીમાં લઈ આવે છે, એ કયું છે? કુરાન કરીમ આવાજ દે છે, મન ખાફા મકામ રબ્બિહી જન્નતાન. બોલે મન ખાફા મકામ રબ્બિહી જન્નતાન, કે જે કોઈ ઇન્સાન અલ્લાહથી ડરે છે, પોતાના પરવરદિગારના રુતબા અને મકામથી ડરે છે, તો ખુદાબંધી આલમ એને 2 જન્નત અતા કરશે. 2 જન્નત કેવી રીતે? આપણને તો એક જ જન્નત જોવે છે કે 2 જન્નત જોવે છે? કેટલી જોવે છે? એક જ જોવે છે. ખુદા કહે છે કે હું 2 જન્નત આપીશ ને તમે કહો છો એક જ જન્નત જોવે છે. નહીં, ખુદાએ 2 જન્નત પેદા કરી છે. 2 જોવે છે ને? 2 જન્નત કઈ કઈ છે? એક ઇન્સાનની મોત આવવા પછી એનો સમય બરઝખમાં વીતવાનો છે, તો ત્યાં પણ ઇન્સાનને જન્નત જોશે. અને એક જન્નત ઇન્સાનને કયામતમાં જરૂર પડશે. તો ખુદાવંદી આલમ કહે છે કે જે દુનિયામાં મારાથી ડરતો રહેશે, હું એને કેટલી જન્નત આપીશ? 2 જન્નત. હવે કેટલી જોવે છે? 2 જોવે છે. એક ભાઈ કે મને 3 જોવે છે. ત્રીજી ક્યાં જોવે છે? કે દુનિયામાં જોવે છે. ઇન્શાઅલ્લાહ ખુદા પાસે દુઆ કરીએ, રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના વ કિના અઝાબન નાર. ખુદાએ તું મને દુનિયામાં પણ નેકી અતા કર, આખિરતમાં પણ નેકી અતા કર, અને અમને જહન્નમની આગથી નજાત ઇનાયત કર. તો ઇન્શાઅલ્લાહ 3 જન્નત પણ મળશે. પણ ખુદાવંદી આલમ કહે છે કે તમે અગર જો મારાથી ડરતા રહેશો તો હું તમને 2 જન્નત અતા કરીશ, બરઝખની અને કયામતની. માટે હંમેશા ડરતા રહેવું જોઈએ અલ્લાહની બારગાહ. કરબલાના મેદાનમાં પણ આબિસ આશુરાના દિવસે જોવામાં આવે છે નિડરતા એવી કોઈની પડી નથી. હતા કે લડાઈના જે કપડા હોય, ઢાલ, ઝીરા હોય, હાથમાં ઢાલ હોય, સિપર હોય, બધું ફેંકી દે છે. ખુલ્લી તલવાર લઈને આગળ વધે છે. ઝીરા કાઢી નાખી છે, ઢાલ મૂકી દીધી અને આવે છે, લલકાર આપે છે, આવો કોને લડવું છે મારા સાથે? અરે ભાઈ, શું તને ખૌફ નથી લાગતું? સામે 30 થી 90 હજારનો લશ્કર છે. ના, આવો છે ને લડવું હોય. હું તો શહાદત માટે આવેલો છું. તો જેને પોતાની જાન પ્યારી હોય મારા સામે ના આવે, જે ડરતો હોય ના આવે. હા છે શોહદાએ કરબલા. હજી આગળ વધી આપણને એમ થાય કે એક ઇમેજિન કરે 100 માણસનો લશ્કર, 70-72 માણસનો લશ્કર, સામે હજારોનો લશ્કર. ડર ક્યાં હોવો જોઈએ? ડર ક્યાં હોવો જોઈએ? નોર્મલ છે 70-72 માં હોવો જોઈએ, 100 માણસમાં ડર હોવો જોઈએ, પણ નહીં. જોવામાં આવે છે આ બધા લોકો શોહદાએ કરબલા આરામથી વાતોચીતો કરે છે, હસી મજાક કરે છે, તસબીહો તહલીલ કરે છે. સામેના ખૈમામાં તલવાર સજાવવામાં આવે છે, પ્લાનિંગ કરવામાં આવે છે, ક્યાંથી હુમલો કરવો, શું કરવું. બેમાં ફરક છે કે આ લોકોના દિલમાં ખૌફ નથી, ડર નથી. શું કામ? કે જે ઇન્સાન અલ્લાહથી ડરે છે એને ખૌફે દુનિયા નથી હોતો. ખૌફે દુનિયા ક્યાં હોય છે? કે જે ઇન્સાન મખલુકથી ડરતો હોય. પણ જેની પાસે ખૌફે ખુદા હોય એ નિડર હોય છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એક વખત મસ્જિદમાં સૂરે અલ કારિઆની તિલાવત કરતા હતા. અલ કારિઆતુ મલ કારિઆ. આ આયત કયામતનો zikr છે. એક જવાન સાંભળતો હતો, બેહોશ થઈ જાય છે, ચીખ મારે છે, બેહોશ. રસૂલ ખુદા પોતાની સૂરાની તિલાવતને તમામ કરી એની પાસે જાય છે, પાણી છાંટે છે, હોશમાં લાવે છે. ભાઈ થયું શું? ઓચિંતા આ બેહોશી ક્યાંથી જાહેર થઈ ગઈ? કે યા રસૂલલ્લાહ, તમે સૂરા પડતા હતા, મને કયામતની યાદ આવી ગઈ.
ખૌફે ખુદા આવી ગયો, ધ્રુજી ગયો અને બેહોશ થઈ ગયો. રસૂલે ખુદા કહે છે કે તું જન્નતમાં જઈશ. સાહાબી કહે છે એક બેહોશ થઈ ગયો એમાં જન્નત? તો કે હા, આ કુરાનની આયત છે ને, વલિમન ખાફ મકામ રબ્બિહી જન્નતાન, કે જે કોઈ ઇન્સાન અલ્લાહની બારગાહમાં ડરે છે, ખુદા એને જન્નત અતા કરશે. એક નહીં બલકે બે જન્નત અતા કરશે. પરંતુ વિચાર કરીએ આપણે, શું આપણે આપણી જિંદગીમાં ખુદાનો ખૌફ રાખીએ છીએ? એક પોઈન્ટ દે તેરો કસ્યો, બરાબર છે ને? સવાલ આપણે આપણા નફ્સથી સવાલ કરીએ, શું હું મારા ખુદાથી ડરું છું? અગર જો ખુદાથી ડરતો હોત તો મસ્જિદમાં મારી હાજરી પ્લે હોત. ફક્ત મુહર્રમમાં જ ના હોત મારી હાજરી, ફક્ત માહે રમઝાનમાં જ ના હોત, બલકે દર નમાઝમાં. અને અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ અહીંયા તો સુબહ નમાઝ નથી થતી જમાતમાં. આ કેવો ખૌફ ખુદા જરૂરી છે કે અગર જો હું મારા ખુદાથી ડરું છું તો એના દીનમાં પાબંદ હોય. એમ નહીં કે હું ફક્ત દાવો કરું કે હા ખુદા હું તારાથી ડરું છું ને પછી મારે જે કરવું એ કરું. ના, એમ ના હોય. પહેલા હું મારા પરવરદિગારથી ડરતો હોય તો એના તરફ આગળ વધું. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ આવીને ફરિયાદ કરે છે કે અમુક લોકો ગામમાં એવી વાતો કરે છે કે અમે અહેલે બેતની મોહબ્બત રાખીએ છીએ, હવે અમે ગુનાહ પણ કરશું તો વાંધો નહીં આવે. ઇમામ કે જૂઠા છે, અમારી મોહબ્બત નથી એ લોકોમાં. એ લોકોને અલ્લાહની બારગાહમાં ખૌફ નથી. અગર ખૌફ હોય તો અમલના મેદાનમાં આગળ વધશે. ખૌફ નથી અસલ. જે માણસને અહેલે બેતની મારિફત હોય તો એના નકશે કદમ ઉપર ચાલે. તો પહેલી વસ્તુ, ઇન્સાનને અગર જિંદગીમાં ખૌફે ખુદા આવી જાય તો પછી એ ઇન્સાનને કયામતમાં ડરવાની જરૂર નથી. પણ બધાએ પોતાની જાતને સવાલ કરવાનો છે, હું કઈ કઈ જિંદગીમાં સવારથી ઉઠું છું તો ક્યાં ક્યાં હું મારા ખુદાને યાદ કરીને ડરું છું? સવારે ઉઠવામાં ખુદાનો ખૌફ છે મને કે ના? સવારની નમાઝ કઝા થાય ત્યાં સુધી સૂતો હોઉં છું આરામથી, ના કોઈ જાતનો ખૌફ. સવારે ઉઠું છું, નાસ્તો કરું છું, ખુદાનું રિસ્ક ખાઈને હું બહાર નીકળું છું, કેટલા કેટલા ધંધા કરું છું, એ દરેક ધંધામાં મને મારો ખુદા યાદ છે. ખુદાથી ડર હોય. એક નાનું બાળક હોય ને, એ હંમેશા પોતાના મા બાપને ધ્યાનમાં રાખતો. શું કામ? કારણ કે એવું ના બને કે મારીથી કઈ ભૂલ થઈ જાય ને મમ્મા હમણાં મને ખીજાય, પપ્પા મને ખીજાય. એ હંમેશા ધ્યાન રાખતો હોય, મા બાપની તરફ જોતો હોય. તો આપણે પણ એવી જ રીતે કરવાનું છે કે હંમેશા આપણી સામે આપણો પરવરદિગારનો ખૌફ હોવો જોઈએ કે જેથી ખુદાવંદી આલમ આ ખૌફના બદલામાં આપણને અમનિયત અતા કરે, સુરક્ષા અર્પણ કરે. સાલબે અંસારી, રસૂલે ખુદા લડાઈમાં ગયા, સાલબે અંસારીને મદીનામાં મુકતા ગયા કે ભાઈ તો મદીનામાં જે ઓરતો ને બધા છે તો એ લોકોને જે જે જરૂરત હોય તો એ તમે જરૂરત પૂરી પાડજો, કંઈક વસ્તુ લાવીને દેવી, આ તે બધું. સાલબે અંસારી ત્યાં રહે છે. અમુક દિવસો ગયા, સાલબે અંસારી પોતાના એક દોસ્તના ઘરે જાય છે કે એ દોસ્ત જિહાદમાં ગયો હોય છે. એની પત્ની હતી, એની પત્ની ઘરે હતી. સાલબે અંસારી જાય છે ને ઘરે એટલા માટે કે કઈ એની જરૂરિયાત હોય કે બજાર લાવવાની હોય તો લાવી આપો. દરવાજો ખટખટાવે છે, દરવાજો ખુલ્લો હોય છે, સાલબે અંસારી દાખલ થાય છે. હવે ત્યાં ઘરમાં જાય છે બે નામહેરમ એકલા. સાલબે અંસારી ઘરમાં છે અને એના દોસ્તની પત્ની પડદાની પાછળ છે. સાલબે અંસારીને વસવાસ થયો. એ આગળ વધે છે, પડદો હટાવે છે. ત્યાં એના દોસ્તની પત્ની જે છે એની ઘરવાળી આવાજ દે છે, અન્નાર અન્નાર, જહન્નમ જહન્નમ. વિચાર કરીએ, આ શૈતાન બહુ દાંશરે છે. એમ ના સમજીએ કે મારો દોસ્તાર મારો જીગર જાન છે તો હું એની ઉપર પૂરો કોન્ફિડન્સ મૂકી શકું છું. નહીં. જા ના મહેરમ નો સવાલ છે, તમે અલગ જ રહ્યો. રિલેશન
બરાબર છે, પરંતુ બધું હિજાબમાં અને બધું ડિસિપ્લિન સાથે હોવું જોઈએ. એવું ના બને કે શૈતાન આખરી વખતે તમને બહેકાવી નાખે અને તમારા ભરોસાના ભજીયા ઉડાડી નાખે, ભરોસાના ધજીયા ઉડાડી નાખે, એટલે કે ભરોસો બરબાદ કરી નાખે. એવું ના બને. સાલબે અંસારી જ્યારે જહન્નમની વાત સાંભળે છે, અન્નાર અન્નાર, રોકાઈ જાય છે, ઘરની બહાર નીકળે છે. ક્યાં શું કરે? જંગલમાં જાય છે, ગિરિયાઓઝારી તોબા એટલી કરે છે, ભૂખ પ્યાસ તોબા ગિરિયાઓઝારીમાં. શું કામ? ડર છે ખુદાનો. એક વખત ઇન્સાન આવી ગયો વસવાસમાં, હજી ગુનાહનું કઈ કામ પણ નથી કર્યું, તેમ છતાં ખૌફે ખુદા એટલો છે કે તૌબા કરે છે. રસૂલે ખુદા આવે છે, સાલબે અંસારી ના વિશે પૂછે છે, તો કે આમ વાત થઈ ને જંગલમાં ચાલ્યો ગયો છે, ગિરિયાઓઝારી કરે છે. કુરાને કરીમની આયત નાઝિલ થઈ કે સાલબે અંસારીની તૌબા કબૂલ થઈ ગઈ. રસૂલે ખુદા ઇમામ અલી અલૈહિસ્સલામ ને મોકલે છે કે જાઓ એને લઈ આવો. લેવા જાય છે. સાલબે અંસારીની હાલત એવી થઈ ગઈ હતી, આંખો રોઈ રોઈને સોજી ગઈ હતી, શરીર સુકાઈ ગયું. લાવે છે, તેમ છતાં હજી આંખોમાંથી આંસુ બંધ નથી થતા. ગારંટી રસૂલે ખુદા આપે છે કે તારી તૌબા કબૂલ થઈ, તેમ છતાં આંખોમાંથી આંસુ બંધ નથી. આ શું કર્યું? મારા પરવરદિગારને હું શું મોટું દેખાડીશ? આપણે એટલા ગુનાહ કરીએ છીએ, તેમ છતાં આપણને શરમ નથી કે આપણે પરવરદિગારને કેમ મોટું દેખાડીશું? એક શાયર પોતાની શાયરીમાં આ રીતે વાત કરે છે, ફારસીનો શેર છે. શેખ કઈ પ્રોબ્લેમ હોય તો ઇસ્લાહ કરજો. ઇમામે અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો હતો, ફારસી શાયર, અને શાયરી પડે છે, ऐ काश કે રોઝે મહશર દર દસ્તે અલી બુદ, કે કાશ કયામતનો દિવસ અલીના હાથમાં હોત, ફાશ મી ગોફતમ હર જે ખ્વાહી ગુનાહ કુન, તો હું ખુલ્લેઆમ કહી દે કે તારે જેટલા ગુનાહ કરવા હોય કર લે. કાશ કયામતનો દિવસ અલીના હાથમાં હોત તો હું સાફ કહી દેત કે તારે જેટલા ગુનાહ કરવા હોય એટલા કર. શાયર રાત્રે સુવે છે, મોલાએ કાયનાત સપનામાં આવે છે અને કહે છે, હે મારા ચાહવા વાળા, તારો પહેલો મિસરો પણ ખોટો હતો અને બીજો મિસરો પણ ખોટો હતો. પહેલો ફ્રાસ પણ ખોટો છે, બીજો ફ્રાસ પણ ખોટો છે. શું કામ? મોલા શું ભૂલ થઈ ગઈ? મેં તો તમારી મોહબ્બતમાં કીધું, મારો કઈ બીજો ખરાબ વિચાર નહીં હતો. તો કે નહીં, આમાં ભૂલ છે, સુધાર કર. પહેલો મિસરો તું આ રીતે કે, બતહકીક કે રોઝે મહશર દર દસ્તે અલીસ્ત, કે હકીકતમાં ખરેખર યકીનન કયામતનો દિવસ અલીના હાથમાં છે. બસ શર્મ સે રૂખે અલી કુન વ તરકે ગુનાહ કુન. તો હવે અલીના ચહેરાથી તું શર્મા અને ગુનાહ મૂકી દે. કયામતનો દિવસ તો અલીના હાથમાં છે, તો હવે અલીનો સામનો કરવો પડશે ને. તો હવે અલીનો સામનો કરવો છે તો એના ચહેરાથી શરમ નહીં આવે? આપણે એમ કહીએ છીએ કે કયા આપણે જ્યારે કબ્રમાં જાવશું, મોલાએ કાયનાત આવશે, મુનકિર નકીરનો આપણને કોઈ ડર નથી. આપણી રૂહ જ્યારે કબ્ર સાથી હશે, મોલાએ કાયનાત આવશે, મલેકુલ મોતથી કઈ ડર નથી. બરાબર છે બધી વાત, અલ્હમ્દુલિલ્લાહ, ખુદા તમારા ઈમાનને સલામત રાખે. પણ તમે શું અલીના ચહેરા સામે જોઈ શકશો? આપણે અલીના ચહેરા સામે જોઈ શકશું? અલી કહે છે કે તું મારો ચાહવા વાળો થઈ અને વ્યાજના ધંધા કરતો હતો, તું મારો ચાહવા વાળો થઈ અને નામે હરમ તરફ ખરાબ નજર કરતો હતો, મારો ચાહવા વાળો થઈ ઝિનામાં મુબ્તલા હતો, મારો ચાહવા વાળો થઈ ફિતનામાં મુબ્તલા હતો, ફસાદ કરતો હતો, મારો ચાહવા વાળો થઈ તારા મોમિન ભાઈને પરેશાન કરતો હતો. શું આપણે મોટું દેખાડશું મોલાએ કાયનાત પાસે? શર્મ સે રોખે અલી કુન વ તરકે ગુનાહ કુન, કે હવે તું અલીના ચહેરાથી શર્મા અને ગુનાહને છોડી દે. તમારો પરવરદિગાર કરીમ રહીમ માફ કરવા વાળો ગફૂર છે, પણ આટલું યાદ રાખજો કે ખુદાનો સામનો કરવાનો છે, શરમ નહીં થાય આપણને. ઘણા ઇન્સાનને એની શરમ એવી મારી નાખતી હોય છે કે એ ઇન્સાન આગળ નથી વધી શકતો. આપણને આપણી શરમ નહીં મારી નાખે, અલ્લાહની બારગાહમાં જવા દે. કોશિશ કરીએ કે દુનિયામાં હંમેશા અલ્લાહથી ડરતા રહીએ, કે આ ડર આપણને કયામતના દિવસે ફાયદો પહોંચાડશે. શેનો ફાયદો પહોંચાડશે? કે ત્યાં આપણને સુરક્ષા હશે. પહેલી વસ્તુ ખૌફે ખુદા. બીજી વસ્તુ કયામતનો ડર. કયામત કોઈ સામાન્ય વસ્તુ નથી દોસ્તો. આ કયામત
એટલી ખતરનાક ચીજ છે કે જ્યારે બાપ દીકરાથી ભાગતો હશે, માએ 9 મહિના જે દીકરાને પેટમાં રાખ્યો હશે, એ દીકરો માંથી ભાગતો હશે, માં દીકરાથી ભાગતી હશે. એક એક નેકીના મોહતાજ હશું. કોઈ કોઈનું કોઈ નહીં હોય. નફસા નફસીનો આલમ હશે. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાની મુનાજાતમાં મસ્જિદે કૂફામાં બયાન કરે છે, અસઅલુકલ અમાન યૌમા યફિરુલ મરઉ મિન અખીહ. કે ખુદાએ તારી બારગાહમાં પનાહ ચાહું છું એ દિવસથી કે જ્યારે એક માણસ પોતાના ભાઈથી ભાગતો હશે. આખી દુઆ છે, આપણે મામૂલન માહે રમઝાનમાં પડતા હોય છે, શબે કદ્રમાં મુનાજાત ઇમામ અલી અલૈહિસ્સલામ મસ્જિદ કૂફામાં કુરાનની આયતો લઈ આવ્યા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ की મુનાજાતમાં બહુ બહેતરીન દુઆ છે. ખુદાવંદ આલમ કુરાનમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન અબૂસન કમતરીરા. કયામત અગર જો આપણી જિંદગીમાં પહેલો ખુદાનો ડર આવી ગયો, બીજો કયામતનો ડર આવી ગયો, તો પછી કયામતમાં પ્રોબ્લેમ નહીં હોય. દુનિયામાં ડરી લ્યો, ત્યાં ડરવાની જરૂર નહીં હોય. આ કયામતને આપણે હંમેશા યાદ રાખતા રહીએ, ભૂલી ના જઈએ. અને જ્યારે ઇન્સાન કયામતને ભૂલી જાય છે એટલે ગફલતમાં આવે છે અને ગુનાહ કરવાનું શરૂ કરી દે છે. જાણે એમ લાગે છે કે આ ઇન્સાન અમર ઘૂંટ પીને આવેલો છે, એને કોઈ દિવસ આ દુનિયાથી મરવું જ નથી, ખુદાને જવાબ જ નથી દેવો. આ કયામતનો ડર જે છે ઇન્સાનની જિંદગીમાં આવી જાય તો આ ડર બહુ જરૂરી છે કે કયામતમાં એને આરામ મળશે. જનાબે સલમાન ફારસી એક જગ્યાએથી પસાર થતા હતા તો જોવે છે જવાન જે છે બેહોશ પડેલો છે, બેહોશ પડેલો છે. જનાબે સલમાન ત્યાં ઉભા રહે છે. અમુક માણસો હતા અને હોશમાં લાવવાની કોશિશ કરતા હતા. પાણી છાંટે છે, હોશમાં લાવે. જનાબે સલમાન પૂછે છે કે ભાઈ તને શું થયું, બીમાર છો? કઈ ડોક્ટરને બોલાવ? તો કે ના, એવું કઈ નથી, હું બીમાર નથી, પણ હું અહીંયાથી વટાતો હતો તો ઓલો લોહાર જે છે એ લોઢું ગરમ કરતો હતો. લોહારને શું કીધું હતું તમે? ભૂલી ગયો પાછું. એ લોહારના ખીલા જોઈ એકદમ તપાવતો હતો, લાલ લાલ થઈ ગયા હતા. મને કયામતની યાદ આવી ગઈ કે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વલહુમ મકામિઉ મિન હદીદ, કે એ લોકોને લોઢાના ગરમ ગરમ ગુર્ઝ ખીલાઓ મારવામાં આવશે. તો મને કયામતનો ડર લાગ્યો અને હું બેહોશ થઈ ગયો. આપણે આ દુનિયામાં આ દુનિયાની આગની એક ચિંગારી બરદાશ્ત નથી કરી શકતા, તો એ મકામિઉ મિન હદીદને કેવી રીતે બરદાશ્ત કરી શકશું મારા દોસ્તો? બહુ જરૂરી છે કે આપણે કયામતને જોઈએ. અવારનવાર વોટ્સઅપમાં ઓલા મેસેજ આવતા હોય કે જ્વાળામુખી વોલ્કા ફૂટે છે તો એમાંથી ગરમ ગરમ જે છે પથ્થર પીગળેલા હોય અને એની નદી વહેતી હોય છે. કોઈ દિવસ વિચાર કરીએ છીએ કે કયામતની સખ્તી, જહન્નમનો અઝાબ એ વોલ્કા કરતા કેટલોય ખતરનાક છે? નથી, વિચાર નથી કરતા. અગર જો આપણે એ કયામતની ગરમી, કયામતના અઝાબ વિશે જરાક વિચાર કરી લઈએ તો આ વિચાર આપણી જિંદગીને બદલી નાખશે. આપણે સિરાતે મુસ્તકીમ ઉપર હકીકી રીતે આવી જશું. ત્રીજી વસ્તુ, પરિણામનો ડર. આકિબત ز مکافات عمل غافل مشو پسر કે ગંદમ સે ગંદમ રોયત જવ સે જો. ત્રીજી વસ્તુ જેનો ડર આપણને કયામતના દિવસે અમાન અને સિક્યુરિટી આપે છે એ છે આપણે આપણા પરિણામ, આપણી આકિબતનો ડર. ફારસીનો શેર મેં તમારી સામે હમણાં પેશ કર્યો કે તમે તમારા અમલના અંજામથી ગાફિલ ના થાઓ કે તમે દુનિયામાં જેવું વાવ્યું છે એવું જ તમારે લણવાનું છે. અગર તમે અહીંયા ઘઉં વાવ્યા છે
તો આશા ના રાખજો કે ત્યાં તમને જવ મળે, અથવા તો અહીંયા કાંટા વાવ્યા હોય તો તમને ત્યાં ફૂલ મળે, એવી આશા ના રાખજો. જેવું વાવ્યું છે એવું જ ઉગવાનું છે. માટે કોશિશ કરીએ આપણે કે આ દુનિયામાં આપણે ઈમાનના ફૂલ વાવીને જઈએ તો ત્યાં આપણને શારદે મળશે. બાકી આપણે અહીંયા એવી ગુનાહની ખેતી કરી હોય તો પછી ત્યાં આપણને કઈ જન્નત નહીં મળે. માટે કોશિશ કરીએ કે આપણે જિંદગી એવી જીવીએ કે આપણી જિંદગીનો ખાતમો, ઇખ્તિતામ, એન્ડ જે છે, જિંદગીનો ફેજ જે છે એ ઈમાન ઉપર હોય. એમ નથી કે હું અત્યારે મોમિન છું તો મરવા વખતે પણ મોમિન હશે. ઘણા એવા વાક્ય આપણને મળે છે કે એ ઇન્સાન આખી જિંદગી મોમિન હતો, આખરી વખતે ઈમાન બરબાદ થઈ ગયું. બરસિયા આબિદ પૂરી જિંદગી મુસ્તજાબુદ દઆવા હતો, દુઆ કરે કબૂલ થઈ જાય, પણ અંજામ શું? શૈતાનને સજદો કરીને આ દુનિયાથી ગયો. તલહા ને ઝુબૈર, રસૂલ ખુદાના સહાબી, પણ જાય છે તો મરે છે. કેવી રીતે મરે છે? તલહા ઇમામ અલી અલૈહિસ્સલામની સામે ઊભો હોય છે ને મરે છે. ઝુબૈર લશ્કરથી અલગ થઈ જાય છે, પોતાના દીકરાના હાથે મરે છે. જે ઝુબૈર માટે ઇમામ અલી અલૈહિસ્સલામ કહેતા હતા, ઝુબૈર મિન્ના અહલલ बैत, ઝુબૈર અમારા અહલે बैत માંથી છે, પણ એનો ઇખ્તિતામ શું થયો? આપણે હંમેશા ડરતા રહીએ. એટલું જ નહીં કે આપણે ડરવું જોઈએ, નબીઓ પણ ડરતા હતા કે એવું ના બને કે આપણી મોત વખતે જે છે આપણું ઈમાન બરબાદ થઈ જાય. હઝરત ઇબ્રાહિમ અને હઝરત યાકૂબ ની વાત ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કોટ કરે છે. વવસ્સા બિહા ઇબ્રાહિમ બનીહે વ યાકૂબ યા બુનૈયા ઇન્નલ્લાહ અસ્તફા લકુમુદ્દીન. હઝરત ઇબ્રાહિમે પોતાની ઔલાદને અને હઝરત યાકૂબે પણ પોતાની ઔલાદને વસિયત કરી, આય મારા વહાલા દીકરા, ઇન્નલ્લાહ અસ્તફા લકુમુદ્દીન, ખુદાવંદ આલમે તમારા માટે એક ધર્મ ચૂંટી કાઢ્યો છે, તમારા માટે એક ધર્મ રાખ્યો છે. ફલા તમૂતુન્ના ઇલ્લા વ અંતુમ મુસ્લિમૂન. તો હવે યાદ રાખજો, મરવા ટાણે તમે મુસલમાન હોવા જોઈએ, એ ધર્મ ઉપર બાકી હોવા જોઈએ. એવું ના થાય કે તમે જિંદગીમાં મુસલમાન તો હોય પણ મોત વખતે તમે કુફર કરી બેઠો. તો જિંદગીમાં તમે ધ્યાન રાખો, હંમેશા કયામતનો ડર રાખો, આખિરત ખરાબ ના થાય એનો ધ્યાનમાં રાખો અને જિંદગીને આગળ વધારો કે જેથી ખુદાવંદ આલમ તમારી મોત ઈમાન સાથે કરાવે. એક મરજાને પૂછવામાં આવ્યું કે જિંદગીમાં આગળ જો ખુદાવંદ આલમ ફક્ત તમારી એક દુઆ કબૂલ કરવાનો હોય તો તમે ખુદા પાસે કઈ દુઆ માંગશો? કઈ દુઆ માંગશો તમે? ગુનાહને માફ કરે. પણ સૌથી બહેતરીન દુઆ આ છે કે ખુદાયા મારી ઈમરજા કહે છે કે મારી આકિબતને તું ખૈર કર, કે મારે જે મોતનો વખત આવે તો હું ઈમાન ઉપર બાકી હોઉં. અગર ઈમાન ઉપર બાકી નહીં હોઉં કઈ ફાયદો નથી. જરૂરી છે ઈમાન. જિંદગીમાં ઈમાન એટલું મહત્વ છે, એટલું જ મહત્વ મોત વખતે પણ છે. મોત વખતે મહત્વનું છે. આપણે હઝરત માસુમા અલૈહિસ્સલામ ની ઝિયારત પડીએ છીએ ને ત્યારે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા અન તખ્તિમ લી બિસ્સઆદા, કે ખુદાએ અમારી જિંદગીનો આખરી વખતને સઆદત, ખુશી સાથે પૂરો કર, સારી રીતે પૂરો કર, ઈમાન સાથે પૂરો કર. વલા તસ્લુબ મિન્ની મા અના ફી, અને ખુદાયા મારા પાસે જે ઈમાન છે એ મોત વખતે મારાથી લઈ ના લેજે. હું ઈમાન સાથે આ દુનિયાથી જાઉં. ભલે હું આ દુનિયામાં આવ્યો ત્યારે કેવી રીતે આવ્યો ખબર નથી, પણ જ્યારે હું આ દુનિયાથી જાઉં તો ઈમાન સાથે હોવું જોઈએ. ચોથી વસ્તુ કે જેના ડર રાખવાથી કયામતમાં કામયાબી મળે છે, એ ગુનાહ થઈ જવાનો ડર. દુનિયામાં આપણે ડગલે ને પગલે ડરતા રહ્યા કે મારાથી ગુનાહ તો નથી થઈ જતા ને, ડગલે ને પગલે. ઘણી વખત ઇન્સાન જહલે મુરક્કબ નો શિકાર થઈ જાય છે. એને એમ થાય છે હું બહુ સારું કામ કરું છું, પણ પોસિબલ છે એમાં એના ગુનાહ સમાયેલો હોય. ધ્યાન રાખ. આપણે જોઈએ
હિકમતથી કામ લઈએ. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ પાસે એટલું મોટું લશ્કર હતું, તેમ છતાં સુલાહ કરી. શું કામ? હિકમત. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે નાનકડું એવું લશ્કર હતું, તેમ છતાં જિહાદ કર્યો. શું કામ? માહોલને સમજી, હિકમતને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. ધ્યાન રાખીએ કે આપણાથી ગુનાહ તો નથી થઈ જતા ને. કે ગુનાહનો ડર. આ 4 વસ્તુ તમારી સમક્ષ પેશ કરી. પહેલું કયું હતું? અલ્લાહનો ડર. બીજું કયામતનો ડર. ત્રીજું આકિબતનો ડર. અને ચોથું ગુનાહનો ડર. આ ડર હશે જિંદગીમાં તો જ કયામતમાં કામયાબી મળશે. બાકી હું દુનિયામાં એમ કહેતો હોય કે મને કોઈનો ડર નથી, તો પછી યાદ રાખો, ખુદા પોતાની ઇજ્જતની કસમ ખાઈને કહે છે કે મારી ઇજ્જતની કસમ, ઇજ્જતની કસમ, હું એક બંદામાં 2 ખૌફ અને 2 સુરક્ષા, 2 અમનિયત, 2 સિક્યુરિટી ભેગી નથી કરતો. આ દુનિયામાં ડર્યા, ખુદાથી ડર્યા, આકિબતથી ડર્યા, કયામતથી ડર્યા અને ગુનાહથી ડર્યા, તો પછી ત્યાં કામયાબી ઇન્સાનને નસીબ થવાની છે. સમયને ધ્યાનમાં રાખતા કરબલાનો રૂખ કરીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અબ્દુલ્લાહ ઇબ્ન જાફર થકી મક્કાના ગવર્નરને કહેરાવે છે, અલ અમાન ખૈરુલ અમાન અમાનુલ્લાહ, કે સૌથી બહેતરીન અમાન, અમનિયત અલ્લાહની અમનિયત છે. તો આપણે હંમેશા દુઆ કરતા રહીએ કે ખુદાયા તારી અમનિયત, તારી સિક્યોરિટીમાં રાખ, કે શૈતાન અમને બહેકાવી ના દે, અમારું નફ્સ અમને ભોળવીને ધોકો ના આપી દે. ખુદાયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દુઆ, અક્સર જે દુઆ છે એ દુઆમાં એક ફ્રાઝ બહુ મહત્વનો છે કે જે ઇમામ અવારનવાર પડતા. આશુરામાં પણ ઘણી વખત ઇમામે હુસૈન આ ફ્રાઝને દોહરાવે છે. એ ફ્રાઝ આપણને બધાને આવડે છે. એ શું ફ્રાઝ છે? લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ અલ અલિયુલ અઝીમ. કોઈ તાકાત નથી, કોઈ તાકાત અને કોઈ કુવત નથી કે જે આપણને ગુનાહથી રોકી શકે અને નેકી તરફ આગળ વધારી સિવાય પરવરદિગારની તાકાત અને કુવત. માટે કોશિશ કરીએ કે હંમેશા ભરોસો અને હંમેશા સંબંધ અલ્લાહ સાથે આપણો હોય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી જ્યારે નીકળે છે, જનાબે ઝૈનબને કહે છે, બહેન ઝૈનબ જાઓ, અબ્દુલ્લાહથી રજા લઈ આવો, આપણે સફર માટે જવાનું છે. જનાબે ઝૈનબ ઘરે આવે છે, અબ્દુલ્લાહનો ઇંતજાર કરે છે. જેવા જનાબે અબ્દુલ્લાહ ઘરે આવે છે, કહે છે, આય અબ્દુલ્લાહ, જ્યારે આપણી શાદી થઈ, મારા બાબાએ 2 શરત રાખી હતી શાદીમાં. એમાં પહેલી શરત ઉપર હું ગવાહી આપું છું કે તમે બહુ સારી રીતે અમલ કર્યો, અને એ શરત હતી કે તમે મારા ભાઈ હુસૈનથી મુલાકાત માટે મને રોજ રજા આપશો, અને તમે રોજ રજા આપી, કોઈ દિવસ મનાઈ નથી કરી. પરંતુ બીજી શરત એ હતી કે જેનો હવે વખત આવી ચૂક્યો છે, તમે નિભાવો. બીજી શરત એ હતી કે જ્યારે હુસૈન મદીનાને છોડીને જવા લાગે તો ઝૈનબને પણ સાથે જવાની રજા દેવામાં આવે. આય અબ્દુલ્લાહ, અગર તમે રજા નહીં આપો, હું નહીં જાઉં, પણ આટલું યાદ રાખજો કે હું મારા ભાઈ વગર વધારે જીવન પણ જીવી નહીં શકું. ઝાકિરીન બયાન કરે છે, જનાબે અબ્દુલ્લાહ ઓનો મોહમ્મદને બોલાવે છે અને કહે છે, આય ઓનો મોહમ્મદ, તમે અહીંયા નજદીક આવો. જનાબે ઝૈનબના હવાલે કરે છે અને કહે છે, આય ઝૈનબ, મને ખબર છે કે આ સફર હુસૈન ઇબ્ન અલી માટે બહુ સખ્ત તરીન સફર છે. માટે જ્યારે હુસૈન ઉપર કોઈ મુસીબત આવી પડે તો ઓનને મારા તરફથી અને મોહમ્મદને તમારા તરફથી કુરબાન કરજો. બસ ઝૈનબની આંખોમાં ખુશી આવી ગઈ. હા, આવે છે, ઓનો મોહમ્મદને લઈને આવે છે અને કહે છે, ભાઈ મને રજા મળી ગઈ છે, હવે આપણે સફર માટે જઈએ. સફર આગળ વધે છે. આ મદીનાથી મક્કાથી કરબલા પહોંચે છે.
શબે આશુર નમુદાર થઈ જનાબે ઝૈનબ બાળકોને સમજાવે છે કે જો આવતીકાલે મામા ઉપર બહુ મુસીબતનો વખત છે, તમે તમારી જાનને કાસિમ અને અકબર પહેલા કુરબાન કરજો અને યાદ રાખો કાલે એવી લડાઈ કરવાની છે કે જાફર તૈયાર અને અલી મુર્તઝા યાદ આવી જાય. હા, પણ ધ્યાન રાખજો કે જ્યારે તમે લડાઈ કરતા કરતા નહેરે ફુરાત સુધી પહોંચો તો એવું ના બને કે તમે પાણી પી લ્યો અને અલી અસગર અને સકીના પ્યાસા. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે. આઝાદારો સવાર સુબહ આશુર નમુદાર થઈ, શહાદત અને મોતનો બાજાર ગરમ થઈ ગયો. એક પછી એક શહીદ જવા લાગ્યા. ઓલો મોહમ્મદ અવારનવાર ઇમામે હુસૈન પાસે આવે છે, મામા અમને રજા આપો, અમે પણ મેદાનમાં જઈએ, પણ રજા નથી મળતી. આઝાદારો બંને બચ્ચાઓ માયુસ થઈને ખૈમામાં બેઠા હોય છે કે જનાબે ઝૈનબ આવે છે, જોવે છે ઓલો મોહમ્મદ કેમ તમે લોકો હજી મેદાનમાં નથી જાતા? કહે છે માદરે ગિરામે બસ અમને મામાથી રજા લેવરાવી દો, અમે જો આજે કેવી લડાઈ કરી બતાવીએ છીએ, અમે અમારી જાનને કેવી રીતે કુરબાન કરીએ. આઝાદારો જનાબે ઝૈનબ બંને શહેજાદાઓને લઈને આવે છે, કહે છે ભાઈ આ બંનેને તૈયાર કરો અને ઘોડા ઉપર સવાર કરી અને મેદાનમાં રવાના કરો. કહે છે બહેન ઝૈનબ હું અમારા ભાણેજને કેવી રીતે રજા આપું જ્યારે કે અબ્દુલ્લાહની અમાનત છે. જનાબે ઝૈનબ કહે છે, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ આવાજ દે છે, એ ભાઈ જ્યારે મદીનાથી હું નીકળતી હતી અબ્દુલ્લાહે કહેલું છે કે જ્યારે હુસૈન ઉપર વખત આવી પડે ઓને એમના તરફથી કુરબાન કરો, મોહમ્મદને મારા તરફથી કુરબાન કરો. ભાઈ તમે દિલ નાનું ના કરો અને અગર જો તમે રજા નહીં આપો તો હું મા ફાતિમા ઝહરાને શું મોઢું દેખાડીશ જ્યારે મને સવાલ કરશે આય ઝૈનબ મારો લાલ શહીદ થઈ ગયો અને તારા લાલ જીવતા રહી ગયા. શું જવાબ? ઇસરાર વધે છે. બંને શહેજાદાઓને તૈયાર કરે છે. અબ્દુલ્લાહ અને જાફરના અમામાંથી બંનેને તૈયાર કરી મેદાન તરફ રવાના કરે છે. હા, જાફરે તૈયારના બે શેર છે, બે પોતરા છે, આગળ વધે છે, આગળ વધે છે, એવી લડાઈ કરે છે. બંને ભાઈઓ આપસમાં વાત કરે છે, ચાલો આપણે દુશ્મનના મૂળ ઉપર અસર અટક કરીએ, ઉમરે સાદ ઉપર અટક કરીએ. બંને શહેજાદાઓ ખૈમા ઉપર અટક કરે છે. ઉમરે સાદના ખૈમા સુધી લડતા લડતા પહોંચે છે, પણ ઉમરે સાદ ખૈમાને ચીરીને પાછળથી ભાગી જાય છે. હવે બંને ભાઈઓ પાસે કઈ મોકો નથી, વળી પાછા મેદાન તરફ ફરે છે. નહેરે ફુરાત સુધી પણ અમુક ઝાકિર બયાન કરે છે, નહેરે ફુરાત સુધી પહોંચી અને પ્યાસા પાછા લौटी આવે છે કે ખૈમામાં સકીના અને અલી અસગર પ્યાસા છે. પણ પ્યાસા બાળકો કેટલું લડાઈ કરી શકે? એક વખત લડતા લડતા આ જખમોથી ચૂર ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, એ મામા જાન તમારા ઉપર અમારા આખરી સલામ. હઝરત અબ્બાસ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જલ્દીથી મેદાનમાં પહોંચે છે. ઓનો મોહમ્મદના લાશાને ઉઠાવે છે, ખૈમામાં લઈ આવે છે. જનાબે ઝૈનબ મુસલ્લા પર ઇબાદતમાં મશરૂફ. જનાબે ઝૈનબના ખૈમામાં લાવી ઓનો મોહમ્મદના જનાઝાને સોંપે છે. જનાબે ઝૈનબ એક તરફ ઓનના લાશાને રાખે છે, બીજી તરફ મોહમ્મદના લાશાને રાખે છે. આવાજ દે છે ربنا تقبل منا انك انت السميع العليم. اے خدایا تاری بارگاہ میں ہماری آبے قربانی نے قبول فرما. اجرکم اللہ. خدا تم نے کوئی گم نہ رلاوے سوائے ગમે સૈયદ ઉશાદા. હદીસોમાં છે કે તમે હુસૈન ઉપર એવી રીતે માતમ કરો કે જેવી રીતે કોઈ માં પોતાના જવાન દીકરા ઉપર આંસુ આવતી હોય. આઝાદારો જ્યારે આ લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા પહોંચે છે, જનાબે ઝૈનબને જ્યાં પણ મોકો મળ્યો હુસૈન ઉપર આંસુ વહાવે છે. આ કૂફાથી શામ ગયા, ત્યાં પણ હુસૈન ઉપર આંસુ વહાવ્યા. આ શામના ઝિંદાનથી છૂટી
મજલિસ બરપા કરી, તબરુકાત આવવાના શરૂ થયા, અસર આવવાના શરૂ થયા. આ એક એક સર ને એક એક બીબી લે છે, યા ચાહે સર હોય ચાહે લિબાસ હોય, બધા તબરુકાત આવવાની શરૂઆત થઈ. અબ્બાસની યાદગાર ઉપર ઉમ્મે કુલસુમ માતમ કરે છે, અલી અકબરની યાદગાર ઉપર જનાબે લૈલા માતમ કરે છે, રૂબાબ કાસિમ અલી અસગર અને કાસિમ નું માતમ થાય છે. પરંતુ આ બંનેઓનો મોહમ્મદના તબરુકાત આવે છે, કોઈ લેવા વાળો નથી. શામની ઓરતો કહે છે એવું લાગે છે કે એમની માં દુનિયામાં મોજૂદ નથી, આ બચ્ચો યતીમ છે. જનાબે ઝૈનબ આવાજ દે છે, એવું ના બોલો, એની દુખિયારી માં આ દુનિયામાં અહીંયા મોજૂદ છે. પણ બતાવો હું કોને માતમ કરું? હું હુસૈન ને રો કે મારા બે ફરજંદો ને રો? શામ થી કરબલા જાય છે, ત્યાં પણ હુસૈન નું માતમ કર્યું. કરબલા થી જયારે મદીના પહોંચે છે, જનાબે ઝૈનબ ની હાલત, કમર ઝુકી ગઈ છે, વાળ સફેદ થઈ ગયા છે. અબ્દુલ્લા પણ ઓળખી ના શક્યા. ઘરમાં જાય છે, નાના નાના બે બિસ્તર નજર આવે છે, માનું દિલ ભરાઈ આવે છે. આવા